છેતરકાંડ મુદ્દે રોજે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક પાટીદાર દીકરીનો પણ સમાવેશ છે। કૌશિક વેકરિયા બીજી બાજુ અત્યારે ચૂપ નજર આવી રહ્યા છે, પરંતુ હવે એક વાત એ સમક્ષ આવી છે કે પાટીદાર યુવતી છે પાયલ ગોટી છે તેને જામીન મળી ગયા છે। જી હા, છેલ્લા કેટલાય દિવસોથી તેઓ જામીન માટે ઝઝૂમી રહી હતી। ન્યાયિક પ્રક્રિયા જે છે એ ચાલી રહી હતી તેના વિરુદ્ધ, અને હવે આખરે પાયલને જામીન મળી ગયા છે। પરિવારમાં હાલ ખુશીનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી બાજુ હવે સત્ય શું છે આ ઘટના પાછળ તેને લઈને પણ હવે અનેક રજૂઆતો છે એ કરવામાં આવી રહી છે। આ સાથે જ દિગ્ગજ નેતાઓ છે પાટીદાર યુવતીને ન્યાય અપાવવા માટે પણ મેદાનમાં આવી ગયા છે। દિલીપ સાંઘાણી પણ મેદાનમાં આવ્યા છે, અને આ સાથે જ સહકારી ક્ષેત્રમાં હવે આ પીડિત પાટીદારની જે દીકરી છે તેને જોબ ઓપોર્ચ્યુનિટી પણ આપવામાં આવી છે, એટલે કે નોકરી તેને આપવામાં આવી છે કે જ્યારે પણ તે જેલથી બહાર આવશે તેને જામીન મળશે તો તેના માટે નોકરીની પણ ખાસ જે વ્યવસ્થા છે એ કરવામાં આવી છે દિલીપ સાંઘાણી દ્વારા। અને આ સાથે જ સહકારી ક્ષેત્રમાં આ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે, અને એવામાં જે છેલ્લા કેટલાય દિવસોથી અમરેલીનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું હતું, આખરે કેટલાય દિવસોથી પરિવાર છે જામીનની માંગ કરી રહ્યા હતા, ધક્કા ખાઈ રહ્યા હતા। અનેક દિગ્ગજ નેતાઓના ધામા છે એ પણ ત્યાં જોવા મળી રહ્યા હતા, અને આખરે એવું લાગી રહ્યું છે કે કોર્ટે જે નિર્ણય સંભળાવ્યો છે, જામીન છે તેને હવે પાયલને મળી ગયા છે। મહત્વનું છે, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટર મુદ્દે ભાજપ નેતા સહિત જે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં એક પાટીદાર મહિલાનો પણ સમાવેશ થાય છે। અન્ય આરોપીઓની સાથે પાટીદાર સમાજની દીકરીનું જે રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવાને લઈને વિરોધ થયો છે, અને આ મુદ્દે પાટીદાર સમાજના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। ત્યારે હવે આ મુદ્દે ભાજપના પાટીદાર નેતાઓ પણ મેદાનમાં આવી ગયા છે। અમરેલીના પાટીદાર ભાજપના નેતાઓ દિલીપ સાંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા, અમરેલી ખરીદ વેચાણ સંઘ પ્રમુખ જયંતી પાનસુરિયા પાટીદાર દીકરીને જેલમાં મળવા માટે પહોંચ્યા હતા, જે બાદ અમરેલીના પાટીદાર નેતા દિલીપ સાંઘાણી પાસે ગયા હતા। મહત્વનું છે કે અમરેલીના સામાજિક આગેવાનોએ સહકારી આગેવાન દિલીપ સાંઘાણીને આ મુદ્દે રજૂઆત કરી હતી। અમરેલી જિલ્લાના મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દિલીપભાઈ સાંઘાણી દ્વારા ત્વરિત નિર્ણય પણ કરવામાં આવ્યો છે। મધ્યસ્થ સહકારી બેંકે પીડિત દીકરીને કાયમી નોકરી આપશે એવી વાતો પણ કરી છે। ત્યારે બેંકની બોર્ડ મિટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો છે, જેલ મુક્તિ બાદ પીડિત દીકરી ઈચ્છે તો અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં કાયમી નોકરી તેઓ કરી શકે છે। અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકનું બોર્ડ મળ્યું હતું, અને વ્યવસ્થાપક કમિટીની મિટિંગની અંદર વિસ્તૃતપણે અત્યારે જે બહુ ચર્ચિત બનાવ છે એમના બાબતે પાયલબેન ગોટીના બનાવ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, અને ચર્ચાના અંતે દિલીપભાઈ સંઘાણી બેંકના ચેરમેનશ્રીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો કે જો બેંક અમારું બોર્ડ છે એ મંજૂરી આપે તો પાયલબેન છે એ એમની સાથે જે બનાવ બન્યો છે એમને પછી બહાર જે ડિપ્રેશનમાં આવી જાય અને બહાર આવ્યા પછી એમને સમાજમાં ફરી વખત પુનઃસ્થાપિત થવા માટે સ્વમાનભેર રહી શકે એના માટે થઈને ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં અમારા બોર્ડની અંદર મહિલા પ્રતિનિધિઓ છે એમણે આગ્રહપૂર્વક બધા જ ભાઈઓને વિનંતી કરી હતી કે જો આ બેનને બેંકની અંદર જોબ આપવામાં આવે અને કાયમી નોકરી આપવામાં આવે તો એમનું ઘરનું ગુજરાન ચલાવવા માટે જે સ્ત્રી છે, કોઈ પણ મહિલા છે ઘરની બહાર નીકળતી હોય ત્યારે એમના ઘરની પરિસ્થિતિ અને એમના જીવન માટે પોતે સ્વનિર્ભર આત્મનિર્ભર બનવા માટે કંઈક કરતી હોય છે, તો એના માટે બોર્ડે આ નિર્ણય લીધો। એટલે અમે બોર્ડના મહિલા પ્રતિનિધિઓ તરીકે પણ એમના આખા બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જે પ્રસ્તાવ મૂક્યો એમને સર્વાનુમતે બોર્ડે મંજૂરી આપી છે।
એટલે એ બેનને હવે બેંકમાં જ નોકરીએ લઈ લેવામાં આવશે એવું નક્કી બેન થયું? માટે આમ તો એવી વાત થઈ હતી, સાહેબે એવી વાત કરી છે કે સંઘાણી સાહેબે કે ભાઈ બેનને કોઈ પણ સંસ્થામાં જે રીતે બેંક અમારે આજે પીપી સોચિત્રા સાહેબ હોય અને અલગ અલગ સમાજના આગેવાનો બધા ભેગા મળીને નિર્ણય કર્યો હતો કે ભાઈ દીકરી બહાર આવ્યા પછી જે ચર્ચાનો વિષય બન્યો છે અને એ દીકરી ફરી વખત ક્યાં જોબ કરશે, એમના ઘરના પરિસ્થિતિ પ્રમાણે એમને પુનઃસ્થાપન કરવા માટે શું કરવું, એના માટેની ચર્ચાઓ થઈ હતી સમાજના આગેવાનો દ્વારા. તો એમાં એવી વાતો થઈ હતી કે ભાઈ અમરેલી જિલ્લાની અંદર મુખ્યત્વે 4 મોટી સંસ્થાઓ કહી શકાય. અમરેલી જિલ્લા યાર્ડ છે, તો યાર્ડની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર મહિલાઓ મોટા ભાગે છે એ નોકરીમાં ઓછી હોય છે. અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક, અમર ડેરી છે, તો એમાં બેનને કોઈ પણ સંસ્થામાં જ્યાં જોબની ઈચ્છા હશે ત્યાં આપવાની વાત થઈ હતી. પણ જ્યારે બેંકની અંદર વાત કરી તો અમે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને નિયમ અનુસાર બોર્ડની અંદર જે ઠરાવો લેવાના હોય છે તો બોર્ડની અંદર આજે ચર્ચા કરી, જો એ દીકરીને બેંકમાં નોકરી કરવી હશે તો બેંકના બોર્ડ દ્વારા એને સર્વાનુમતે અમે પારિત કરેલ છે અને એ બે દીકરીને ફરી વખત બેંકમાં જો એમને જોબ કરવાની ઈચ્છા હશે તો એમને બેંકમાં જોબ આપવા માટે અમારું બોર્ડ મંજૂર રાખશે. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.